ઓનલાઈન છેતરપિંડી કરતા જામતારા ગેંગના બે પકડાયા। વોટ્સએપ પર આરટીઓના નામે લિંક મોકલી ઠગાઈ કરી હતી। વેસુના વૃદ્ધના 2,45,000 પડાવ્યા હતા। આરટીઓની ઈ ચલણની એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાના ચક્કરમાં ડુમસ રોડ પર હતા વૃદ્ધના બેંક ખાતામાંથી 2,45,000ની રકમ ઉપડી ગઈ હતી। આ ગુનામાં આરોપીને પકડવા માટે સાયબર ક્રાઇમની ટીમને કોલકાતામાં અઠવાડિયા સુધી ફિલ્ડિંગ ભરવાની નોબત આવી છે। છેવટે સાયબર ક્રાઇમની ટીમે મુસ્લિમ વેશ ધારણ કરી જામતારા ગેંગના બે બદમાશોને કોલકાતા ખાતેથી દબોચી લીધા છે। પોલીસે લઈફ નઝીમ એમડી નઈફ ઉંમર વર્ષ 20 રહે ટોપસી રોડ સાઉથ 24 પરગાણા કોલકાતા તેને પહેલા દબોચી લીધો હતો। ત્યાર પછી 8 કલાક ફિલ્ડિંગ કરી મોહમ્મદ અસલમ મકબૂલ અંસારી ઉંમર વર્ષ 30 રહે સપકજી ફર્સ્ટ લાઇન તિલજલા પશ્ચિમ બંગાળ મૂળ રહે ઝારખંડ તેને પકડી પાડ્યો હતો। વૃદ્ધના 2,45,000માંથી 1 લાખ જામતારા ગેંગના લઈફ નઈફના ખાતામાં ટ્રાન્સફર કરી જામતારા ગેંગના લઈફ નઈફ વૃદ્ધના 2,45,000માંથી 1 લાખની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરી હતી। આ ખાતું આરોપી અને વોન્ટેડ સદ્દામ ઓપરેટ કરતા હતા। સદ્દામે આરોપીના ખાતામાં 25,000ની રકમ ટ્રાન્સફર કરી હતી। ખાસ કરીને આ ટોળકીના મોહમ્મદ અસલમ ઉર્ફે ગુડ્ડુ લઈફ અને સદ્દામ એટીએમમાંથી રૂપિયા વિડ્રોલ કરતા હતા। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।